તો મિત્રો તમારું સ્વાગત છે દેશી ગ્રુપ યુટ્યુબ ચેનલમાં. તો અમે આજે આવી ગયા છીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં તમને ગણપતિ દેખાડવા. એ પણ 5 પ્રકારના ગણપતિ તમને દેખાડવાના છે. ચાલો તમને બતાવી દઉં. તો જો આ છે આપણે અમદાવાદના નિકોલ વિસ્તારના પંચમુખી ગણપતિ. આ પ્રથમ વર્ષમાં જેટલી બધી મોટી મૂર્તિ વિશાળ લાવ્યા છે તેનું પર્પસ શું છે? અમારી ઈચ્છા હતી બહુ ટાઈમથી કે આપણા અહીંયા બી બોમ્બે જેવું કંઈક કરીએ નવું. અમદાવાદમાં કોઈ કરતું નહીં એવી રીતે નવીનતા કંઈક કરવાની ઈચ્છા હતી એટલે આપણે આવી મોટી મૂર્તિનું આયોજન રાખ્યું છે. ગણપતિ દાદાને આ પંચમુખી અવતારમાં તમારે લાવવાનો વિચાર શું આવ્યો? દાદાનું નાનું મંદિર હતું બાજુમાં, અહીંયા સોસાયટીના ગેટ ઉપર મોટું મંદિર બનાવ્યું. આ વર્ષે પંચમુખી હનુમાન દાદાનું મંદિરનું ઉદ્ઘાટન કરેલું હતું. હનુમાન જયંતિએ દર વર્ષે ઉત્સવ મનાવીએ છીએ. એ મંદિર ઉપરથી અમે હનુમાન દાદા અને ગણપતિ દાદાનું બંનેનું એક સ્વરૂપ આપીને પંચમુખી હનુમાન દાદાની મૂર્તિ સ્થાપિત કરેલી હતી. અને આરતીનો ટાઈમ શું છે? આપણે આરતીનો ટાઈમ 10 વાગે રાખેલો. લાઈવ આરતી કરીએ છીએ આપણે નગાડા અને તાસના સાથે. વિસર્જનમાં શું શું પ્લાન કરવાના છે? વિસર્જનમાં આ જ રીતે આપણે જેમ ભવ્ય આગમન થયું ને એમ જ બાપાને વિસર્જન વિદાય આપવાની છે. હેલો મિત્રો, હું છું જયદીપ રાઠોડ. આજે આપણે આવી ગયા છીએ નિકોલમાં મઢોલી ગ્રુપ દ્વારા આયોજિત નિકોલ ચા રાજામાં, જ્યાં રેડ કાર્પેટ ઉપર ભવ્યાતિ ભવ્ય ગણપતિ બાપાનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો તમને આટલું મોટું ભવ્ય આયોજન કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? પેલા અમારા બરાબર જે બી વડીલો હતા એ લોકોએ 2000ની સાલમાં શરૂઆત કરી હતી ગણેશ ચતુર્થીનું આયોજન કરવાની. ત્યારે અમે બાજુના બરાબર જગ્યામાં આયોજન કરતા હતા. એ લોકો નિવૃત્ત થઈ ગયા પછી 7 થી 8 વર્ષથી અમે લોકો મહેનત કરીએ છીએ મઢોલી ગ્રુપ દ્વારા આયોજિત. તો તમે આ કેટલા વર્ષોથી અહીંયા? છેલ્લા અમે 25 વર્ષથી અમે ગણેશ ચતુર્થી મહોત્સવ મનાવી રહ્યા છીએ. તમે તૈયારી કેટલી અગાઉ, આમ કેટલા 2-4 ગણેશ મહિના? ચતુર્થીના અમે 3 થી 4 મહિના પહેલા અમારી પ્રિપેરેશન હોય છે. મૂર્તિ બુકિંગ થી લઈને ગણેશ ચતુર્થીના આગમન થી લઈને વિસર્જન સુધીની, જેમાં મંડપનું પ્લાનિંગ, ડેકોરેશન, સજાવટ, ટોટલી વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. તમારી ટીમ કેટલી મોટી છે? આમ તમને સાથ, તમારા મિત્રો રોજ સાથે આવી? અમારા મિત્રોનો ટીમનો સાથ છે લગભગ 50 થી 100 લોકોનો, જેમાં ટોટલી મઢોલી ગ્રુપના તમામ સ્વયંસેવકો જોડાયેલા છે. અને વિસર્જનનો કઈ રીતે આમ પ્રોગ્રામ કરેલો છે? વિસર્જનમાં અમારો અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા સમાપ્ત થયા પછી વિસર્જન દાદાનું 6 તારીખે કરવામાં આવશે, શનિવારના રોજ. બરાબર. વિસર્જનમાં અમે નદીમાં વિસર્જન કરવા માટે દાદાને લઈ જઈએ છીએ. ગણપતિ બાપ્પા! તો મિત્રો, હું છું મિત ડોબરિયા. અમે આવી ગયા છીએ પંડાલ નંબર 3માં, જે આવેલું છે નિકોલના સુકન વિસ્તારના વીરાંજલી ગ્રાઉન્ડમાં, જ્યાં તમને જોવા મળશે ઓપરેશન સિંદૂરની થીમ પર ગણપતિ બાપાનું એક ભવ્ય બિરાજમાન કરવામાં આવ્યું છે. તમે છેલ્લા કેટલા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છો? અમે આ છેલ્લા 3 વર્ષથી નિકોલના મહારાજા કરીને અમે આ 3 વર્ષથી આયોજન કરી રહ્યા છીએ. અને તમને ઓપરેશન સિંદૂરની થીમનો વિચાર કઈ રીતે આવ્યો? આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે દેશ માટે આજે જે પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપ્યો અને ઓપરેશન સિંદૂર જે કર્યું હતું એ પ્રમાણે જે કર્યું એના માટે આપણે જે, અને દેશની 3 નારી હતી આની અંદર મુખ્ય, એ 3 નારી અને જે ઓપરેશન સિંદૂર કર્યું એ થીમ ઉપર આપણે ગણેશજીનું આપણે આયોજન કરેલું છે મહોત્સવ. છેલ્લા તમે કેટલા મહિનાથી આ આયોજન માટે કામ કરી રહ્યા છો? અમે છેલ્લા 1-1.5 મહિનાથી અમે બધું ભેગા થતા હોય છે યુવા લોકો અને બધું આયોજન કરતા હોઈએ. તમારા ટીમનો સાથ સહકાર કેવો મળી રહ્યો છે? અમારી ટીમમાં જે લોકો બધા જોબ વાળા છે, નોકરી ધંધા વાળા છે, જ્યારે જે પ્રમાણે ફ્રી પડે એ પ્રમાણે લોકો આવતા હોય છે અને અહીંયા બધા ટાઈમે આવતા હોય છે. અને પબ્લિક ખૂબ સાંજના ટાઈમે લઈને રાત્રે 12 વાગ્યા સુધી ખૂબ પબ્લિક આવે છે અને આરતીમાં બી એટલા બધા લોકો હોય છે. તમારા ટીમમાં આશરે કેટલા મેમ્બરો છે? અમારા ટીમમાં આશરે 40-50 મેમ્બર હશે.